जय श्री कृष्ण मारी वाली बहनों, हूँ राजेश्वरी आचार्य, भाभी इंदिरा आचार्य। अमे बे जणा घणा वर्षोथी 25-30 वर्षथी आपणे काठागोरमानी पूजा अधिक महीनामां करीए छीए। धीरे धीरे ई पूजा खूब डेवलप थई। बधा जवाहरनगરની बહેનો ભેગી મળીને, ગોરેગામની ગોપીઓ ભેગી મળીને અમે આ મહિનાનું ગોરમાની પૂજા કરીએ છીએ, પુરુષોત્તમ ભગવાનની આરાધના કરીએ છીએ। એટલે આપણી ગોરેગામ એક ગોકુળ ગામ છે, રડિયામણું ગામ છે અને આપણે પુરુષોત્તમ ભગવાનની એટલા દિલથી આરાધના કરીએ છીએ। ગોપી મંડળ છે આપણું, બધી ભેગી મળીને ખૂબ સારી ભગવાનની સેવા કરે છે। તો હું બધાને કહીશ કે આપણે આજે બધા ભેગા મળીને પુરુષોત્તમ ભગવાનની યજ્ઞ મોટા પાયે કરી રહ્યું છે અને બધા બહેનોના સાથ સહકાર ખૂબ સારો હતો, એટલે આપણું યજ્ઞ ખૂબ સફળ થયું છે। તમને આ મહિનામાં શું ગમ્યું, યજ્ઞ કેવો લાગ્યો તે પ્લીઝ તમે જણાવજો। સૌથી પહેલા તો અમે રાજુલ અને ઇન્દિરાનો આભાર માનીએ છીએ, કારણ કે એ લોકોને લીધે અમે છેલ્લા 25 વર્ષથી આ પુરુષોત્તમ ભગવાનની પૂજા કરીએ છીએ, ખડવલી નદી નાવા જઈએ છીએ, હવન કરીએ છીએ। પણ આ બહેનોની મહેરબાનીથી અમે અહીંયા 25 વર્ષથી અહીંયા હાજર છીએ અને હવે વિચારીએ છીએ કે આનાથી બી ચડિયાતું કામ અમે કરીએ અને અહીંયા પુરુષોત્તમ ભગવાન અમને મહેરબાની કરે તો અમે એસી હોલ બુક કરીને કરીશું। જય બોલો કેમેરામાં વિડિયો કોણ? મારા વગર વિડિયો નહીં। અરે રે મહાદેવ, અરે અહીંયા કને ભગવાનની પૂજા કરવા આવીએ છે, બહુ ખુશી થઈ। અમને બધાને સિનિયર સિટીઝન ના અમારું બહુ બધું ધ્યાન રાખ્યું છે આ બહેનોએ, તો હું બધાને આશીર્વાદ આપું છું, એમને બધાને ખૂબ સુખી રાખે ને બધાને સાજા સારા રાખે। મારા ખૂબ ખૂબ આશીર્વાદ। હર હર મહાદેવ। સૌથી મજા એટલી આવી છે કે આવો જિંદગીમાં સ્વર્ગ અહીંયા જ અમને મળી ગયું છે। અમને ધર્મનું સિંચન કરનાર અમારા પૂજ્ય વડીલ દાદા વાસુદેવભાઈ આચાર્ય, એમના આશીર્વાદ છે અને રોડ નંબર 14 પર એમની ખૂબ જ કૃપા દ્રષ્ટિ છે અને આખા ગોરેગામમાં એમના ખૂબ આશીર્વાદ છે। એ હજરા હજુર અમને દેખાય છે। જવાહરનગરમાં વાસુદેવ મહારાજની ગલી તરફથી જ બધા ઓળખે છે। जय श्री कृष्ण। मैं खुद पोते पण नतुं विचार्યું કે હું રોજ અહીંયા આગળ પૂજા ને બધું કરવા આવીશ। આજે હું છેલ્લા 7 વર્ષથી જવાહરનગરમાં રહું છું, પણ ક્યારે બી હું અહીંયા આવી રીતના પૂજા કરવા નથી આવી। પણ આ વર્ષે હું દૂર રહેવા ગઈ છું વિવેક કોલેજ પાસે અને ત્યારથી હું રોજ પૂજા કરવા આવું છું। મારા ઘરમાં 1 વર્ષની મારી દીકરી છે, તો મને એમ હતું કે પરસોત્તમ ભગવાનની પૂજા આટલી સરસ અહીંયા થાય છે પણ મારાથી નહીં જવાય। પણ પરસોત્તમ ભગવાને મારા ઘરમાં બધું મેનેજ કર્યું અને બધું મેનેજ કરીને દીકરીનું પણ મેનેજ કરીને અને બધું મેનેજ કરીને હું રોજ મેક્સિમમ મેં અહીંયા પૂજા કરી છે। 2 કે 4 દિવસ નહીં આવી શકી હું, બાકી મેક્સિમમ મેં પૂજા કરી છે અને મને પોતાને પણ ખૂબ આનંદ થયો છે। એમાં દીનાબેન નો સપોર્ટ મને છે, કેમ કે અમે લોકો ત્યાંથી સાથે રિક્ષામાં આવીએ છીએ, રિક્ષામાં સાથે જઈએ છીએ। હવે કોઈ મને પણ ખૂબ ખૂબ આનંદ થાય છે। હું પણ દૂર રહેવા ગઈ છું આ વર્ષમાં, પણ હું જેટલી દિવસ બન્યા એટલી વખત હું દર્શન કરવા આવી છું, પૂજામાં ભાગ લીધો છે અને ખૂબ ખૂબ મજા આવે છે। એના માટે ખૂબ ખૂબ આનંદ। છેલ્લા 25 વર્ષથી અહીંયા રહું છું, પણ હમણાં હું હમણાં અમદાવાદ રહું છું, મારા બાબા સાથે રહું છું, પણ મને અધિક માસની પૂજા અહીંયા હું છોડીશ
નહીં એના માટે હું અહીંયા રહી છું અને અહીંયા મેં પૂજા કરી છે. બાબાને કીધું તું બહાર જમી લેજે પણ હું અહીંયા પૂજા કરીશ અને મને પુરુષોત્તમ ભગવાન ખૂબ પડ્યા છે. મને ખૂબ ખૂબ મજા આવી અને ખરેખર એમ લાગે સાક્ષાત પુરુષોત્તમ ભગવાન અહીંયા આવ્યા જ છે. બોલો જય શ્રી કૃષ્ણ. અમે પણ બધાને જય શ્રી કૃષ્ણ. આપણા ગોરેગાંવ જવાહરનગરમાં વર્ષોથી બધા પ્રોગ્રામો, ગણપતિ, નવરાત્રી, પછી તુલસી વિવાહ તો એવો પ્રોગ્રામ થાય છે આ બધાના સહકારથી કે જાણે કે ખરેખર પોતાની દીકરી દીકરા પરણાવતા અને એટલા ધામધૂમથી પ્રોગ્રામ થાય છે. દર વર્ષે અધિક મહિનામાં પણ આ વખતે 3 વર્ષે જે આવતો એ વખતે પૂજા આટલી જ ધામધૂમથી થાય છે. અને હવે શ્રાવણ મહિનામાં પણ અમે આટલા જ ધામધૂમથી જોરદાર રીતે શંકર ભગવાનની પૂજા કરવાના છીએ. તો બધાના સાથ સહકાર આપજો. પુરુષોત્તમ ભગવાન કી જય. હું પણ વર્ષોથી અહીંયા જવાહરનગરમાં રહું છું અને કેટલા વર્ષોથી અહીંયા પુરુષોત્તમ મહિનામાં અહીંયા વ્રત કરવા આવું છું. આ વખતે તો ખાસ મારી મમ્મી અને મારી બેનને ખાસ ચેન્નઈથી મેં બોલાવ્યા છે કે એ પણ આ લોકો આવું પૂજાનો લાભ લઈ શકે અને આનંદ માણી શકે. એના માટે અમને આ વખતે ખૂબ જ મજા આવી. મારી મમ્મી મારી બેનને ખૂબ જ આનંદ આવ્યો. બહેનોનો સહકાર અને જે રીતે અમને સાચવે છે, મારી મમ્મીને સાચવી, મારી બેનને સાચવી, અમને બધાને આનંદ કરાવ્યો. હૃદયપૂર્વક મારા ખૂબ ખૂબ આભાર અને જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ભલે હું જૈન છું પણ મને એટલું બધું મને સત્સંગ ને બધું બહુ ગમે છે, પણ મને ખ્યાલ જ નહોતો કે વૈષ્ણવ શંકર ભગવાનની મોટી ભગત છું. પણ ઘણું મને એમ કે એટલો સાથ સહકાર ને એટલો આનંદ ઉત્સાહ અને ખાસ કરીને જ્યોત્સનાબેન નો થાળ યાદ આવશે. જય શ્રી કૃષ્ણ. અમારા ગ્રુપમાં અત્યારે જે હાજર નથી પણ અમારા વડીલ શ્રી કમળાબેન એ પણ અમારા બિલ્ડિંગમાં ખૂબ જ ભક્તિવાળા હતા. ઈ માલાબેન જે જૈન છે એ લોકોના 2 જણાના સાથ સહકારથી અમને ખૂબ જ હીરામાસી, સુભદ્રામાસી આ બધાએ અમને ખૂબ જ શરૂઆતમાં સાથ આપ્યો છે. એ બધા વડીલોને નમસ્કાર કરું છું. એક વાત બધાને જણાવી છે કે એક સંયોગ એવો છે કે હવે 2029માં પાછો આવશે અને ઈ જ ગાળામાં આપણું ઇલેક્શન બી છે અને ઈ જ ટાઈમે પુરુષોત્તમ મહિનો બી છે. બંનેની ડેટ માર્ચ અને એપ્રિલમાં બી છે. આ એક નેક્સ્ટ કોઇન્સિડન્સ નથી. 2000 માર્ચ એપ્રિલમાં આવશે. માર્ચ એપ્રિલ 2029. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ. આવી ગયા છે તો. તો મિત્રો તમે જોયું કેવી શ્રદ્ધા ભાવથી એ લોકોએ ભક્તિ કરી છે આ મહિનામાં અને એ લોકોનો ઉત્સાહ અને ઉમંગ અને પ્રેમ જોઈને આપણી અંદર એક સ્ફૂર્તિ જાગી જાય છે. આપણને પણ એવું મન થાય છે કે આપણે આવી ભક્તિ કરવી જોઈએ. તો હું દરેક આપણા ગુજરાતીઓને હું વિનંતી કરીશ કે તમે પણ આ માર્ગે વળો અને ભગવાનની જેટલી ભક્તિ થાય આ મહિનામાં એટલું કરો. હવે આગળ શ્રાવણ મહિનો પણ આવે છે તો મહાદેવની પણ તમે એટલી જ ભક્તિ કરો. તો શું તમારો માર્ગ આગળ ખુલે અને તમારા પુણ્ય કર્મ વધે તો તમને મુક્તિ તરફ જવાનો મોકો મળે. આજ તમે પણ આવી રીતના પુરુષોત્તમ માસની પૂજા કરતા હો કે તમે વ્રત તપ કરતા હો તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો, રાધે રાધે લખજો, તાકી આ વસ્તુ આપણા બધા સુધી પહોંચે અને આ મેસેજ કે આ વિડીયો જે છે એ તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો. અને આ ગોપી મંડળનું જે મેં તમને કીધું એ ગોપી મંડળનો આ વખતે ઉત્સાહ ઉમંગ એટલો સરસ હતો કે ગુજરાતી મિડ ડે પેપરમાં પણ એ લોકોનો ફોટો આવ્યો હતો. એ કવરેજ એ લોકોને મળ્યું છે. તો આ વખતે બહુ ગ્રાન્ડ લેવલ પર થયું છે. તો એના માટે હું બધાને હાર્દિક શુભેચ્છા આપું છું. થેન્ક યુ.